સતત પહેલગામ આતંકી હુમલા બાદ સતત અપડેટ આપને આપી રહ્યા છીએ ત્યારે વધુ એક મોટો ધડાકો અત્યારે થયો છે આતંકી હુમલાને લઈને હુમલામાં લોકલ સપોર્ટ પર એક મોટો ખુલાસો થઈ શકે છે અમદાવાદી પર્યટકનો વિડિયો તપાસના દાયરામાં છે ઝીપલાઇન કરતા પર્યટકના વિડિયોમાં એક શંકાસ્પદ શખ્સ પણ દેખાયો છે વિડિયોમાં દેખાતો ઝીપલાઇન ઓપરેટર અત્યારે શંકાના દાયરામાં આવ્યો છે એક તરફ ફાયરિંગ થઈ રહ્યું છે અને બીજી તરફ આ ઓપરેટર અલ્લાહુ અકબર બોલતો સંભળાઈ રહ્યો છે 3 વાર અલ્લાહુ અકબર અને ધડાધડ મોતનો ખેલ જે પ્રકારે આ વિડિયોમાં પણ કેદ થયો ફાયરિંગ થતું હોવા છતાં ઝીપલાઇન પર ટુરિસ્ટને જવા દેવામાં આવ્યું હતું તેને લઈને હવે સવાલ ઉઠી રહ્યા છે વિડિયો વાયરલ થતા ઓપરેટર પણ હવે એનઆઈએ ના સકંજામાં છે એનઆઈએ દ્વારા અત્યારે આ જે ઓપરેટર છે તેની પૂછપરછ કરવામાં આવી રહી છે એનઆઈએ અત્યારે ઝીપલાઇન ઓપરેટરની પૂછપરછ કરી રહી છે अल्लाहु अकबर 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 पैर लंबा करो હું તમને કહું કે જ્યારે અમે ત્યાં આગળ વિડીયોઝ બનાવ્યા અમે સ્પોટ ઉપર પહોંચ્યા અમે ટોટલ 6 વિડીયો બનાવ્યા છે તો એની અંદર એ જે માણસ જેને રાઈડ કરાવે છે એ રાઈડની મારી આગળ 9 પર્સને રાઈડ કરી છે એ ત્યાં સુધી એકેય રાઈડની અંદર અલ્લાહુ અકબર નથી બોલ્યો જ્યારે હું ઝીપ લાઇન કરું છું ત્યારે એ માણસ 3 વાર બોલ્યો અને 128 મારા મોબાઈલના રેકોર્ડિંગની અંદર 1:28 ફર્સ્ટ ફાયરિંગ થયું છે અને એ માણસ ત્યારે 3 વાર અલ્લાહુ અકબર બોલ્યો છે જેથી અમને બી એની ઉપર ડાઉટ થઈ રહ્યો છે જે 23મી તારીખે હું અમદાવાદ પહોંચીને રાત્રે સર્વ પરિવાર સાથે અમે વિડીયો જોતા હતા અને અમને એ વસ્તુનું ક્લિક થઈ તરત જ તે જે મેં કહ્યું કે મારા મિત્ર છે આર્મી ઓફિસર જે એમને અમે વિડીયો બી શેર કર્યો કે સર આ રીતનું અમને એક મુમેન્ટ અમારા મોબાઈલની અંદર કેપ્ચર થઈ છે ગવર્મેન્ટને એને બેનિફિટ્સ થાય તો એટલે જ મેં આજ દિન સુધી કોઈ વિડીયોઝ કોઈ સોશિયલ મીડિયા ઉપર અપલોડ નથી કર્યા અને આ અંગે વધુ જાણકારી સાથે જોડાયા છે ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ ચેનલના ચેનલ હેડ ડોક્ટર વિવેક કુમાર ભટ્ટ સાથે મારા સહયોગી વિકાસ અત્યારે જોડાયેલા છે જે વિકાસ જિજ્ઞાસા આખા કેસની તપાસ અત્યારે એનઆઈએ કરી રહ્યું છે અને જે એક વિડીયો સામે આવ્યું છે આ આખા કેસમાં આ વિડીયો મહત્વની કડી સાબિત થવાનું છે કારણ કે વિડીયોમાં 2 શંકાસ્પદ વ્યક્તિ દેખાઈ રહ્યા છે અને એમાંથી એક વ્યક્તિ તો એક ધાર્મિક નારો પણ લગાવી રહ્યું છે અમદાવાદના ઋષિ ભટ્ટ જે સાક્ષી બન્યા છે આખા હત્યાકાંડને લઈ કારણ કે નીચે ગોળીબાર થઈ રહ્યો હતો અને ઋષિ ભટ્ટ ત્યાંથી ઝીપ લાઇનથી પસાર થઈ રહ્યા હતા આ વિડીયો એનઆઈએ પાસે આવી ગયો છે પરંતુ વિડીયોમાં જે ચહેલપહેલ જોવા મળી જે ધાર્મિક નારા લગાવવામાં આવ્યા અને એ વ્યક્તિ જે ઝીપ ઓપરેટર છે એના સંકેતો એના હાવભાવ એના કારણે ઘણા બધા સવાલ ઉપસ્થિત થઈ રહ્યા છે અને આ જ બાબતે દર્શકો સુધી તમામ વિગત પહોંચે એટલા માટે ગુજરાતથી એકમાત્ર મીડિયા હાઉસ એવું છે ગુજરાત ફર્સ્ટ કે જે ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચ્યું જમ્મુ કાશ્મીર પહોંચ્યું પહેલગામ પહોંચ્યું અને એક વિગતો ત્યાંથી મેળવવામાં આવી છે પરંતુ સરકારની ગાઈડલાઈન સાથે કોઈ ઇન્ટેલ લીક ન થાય સેનાની કોઈ માહિતી લીક ન થાય એ રીતે ગુજરાત ફર્સ્ટ રિપોર્ટિંગ કરી રહ્યું છે પરંતુ પાકિસ્તાન અને આતંકવાદને પણ એક્સપોઝ કરવું જરૂરી છે એ તમામ વિગતો અમારા ચેનલ હેડ ડોક્ટર વિવેક કુમાર ભટ્ટ લઈને આવ્યા છે એમની સાથે જ વાત કરીશું વિવેકજી આપ આ જે ઘાટીમાં હત્યાકાંડ થયો ત્યાં ઘણી બધી વાર જઈને પણ આવ્યા છો સાથે સાથે જમ્મુ કાશ્મીરમાં સતત 48 કલાક સુધી આપે ગ્રાઉન્ડ રિપોર્ટિંગ કર્યું અને હવે આ હત્યાકાંડનો એક મહત્વનો વિડીયો સામે આવ્યો એને લઈ આપ શું કહેશો બિલકુલ વિકાસ સૌથી પહેલાં તો જે આ વિડીયો સામે આવ્યો
અને કોઈ બી સાધારણ વ્યક્તિ એ જોઈ શકે છે કે એક સાધારણ વ્યક્તિ શું કરે. જો નીચે ફાયરિંગ થતી હોય, લોકો દોડતા હોય અને એ ઝીપ લાઇન ઓપરેટર હોય તો એ શું કરે, એને રોકે અથવા તો એને સેફ હાઉસ કરવાની કોશિશ કરે. બહુ સામાન્ય બાબત છે. કે પછી એ જોઈએ છે કે હા અત્યારે હત્યાકાંડ, અત્યારે અટેક થયો છે ને અટેક થઈને અલ્લાહુ અકબર અલ્લાહુ અકબર અલ્લાહુ અકબર એમ 3 વાર બોલે છે. પછી કહે છે કે બેઠો, પાવ ઊંચે કરો ઓર જાઓ. તો આ જે મૂવમેન્ટ છે ને એ ક્યાંક ને ક્યાંક ઇન્વેસ્ટિગેશન એજન્સીઓને પચતું નથી. હવે આમાં બે વસ્તુ છે. કાશ્મીરમાં તમે જાઓ કે કોઈ બી મુસ્લિમ બહુલ વિસ્તારમાં તમે જાઓ તો અલ્લાહુ અકબર કહેવું એ બહુ સામાન્ય બાબત છે ને આણમાં બી અલ્લાહુ અકબર કહે છે, એમાં કોઈ વાંધો નથી. કોઈ બી મુસ્લિમ અલ્લાહુ અકબર કહી શકે છે. ઘણી બધી જગ્યાઓ પર એવું બી થાય છે કે કોઈ બહુ જ ખતરનાક એક્સિડન્ટ જોયું હોય ત્યારે તમે અલ્લાહુ અકબર બોલો. ભગવાનનું નામ લેવું કોઈ ખોટું નથી. પણ એ વ્યક્તિ જોવે છે કે નીચે ફાયરિંગ થઈ રહી છે, લોકો દોડી રહ્યા છે, કેમ કે એને પાસે બર્ડ આઈ વ્યૂ હતું. જે ઋષિ ભટ્ટ હતા એ લોકો તો ત્યારે એક મસ્તીના મૂડમાં હતા, વેકેશન મનાવવા ગયા હતા. પણ એને તો એવું કે ભાઈ કોઈ ફટાકડા થતા હશે. પણ કોઈ બી સામાન્ય કાશ્મીરીને ફટાકડાની અવાજ અને બંદૂકની ગોલીની ફાયરિંગની અવાજમાં તફાવત ખબર હોય. એટલે અત્યારે જે આ જ્યારે બોલે છે ત્યારે જે ફાયરિંગ થઈ રહી છે અને નીચે જે દોડી રહ્યા છે એની આંખોમાં તમે જુઓ, ઝૂમ કરીને જુઓ તો એની આંખોમાં દેખાય છે કે એક અટેક થયો છે, એક કંઈક થઈ રહ્યું છે. પણ એના મોઢાના હાવભાવ તમે જોઈ ને તમને એવું લાગે છે કે હી ઇઝ લીસ્ટ બોધર. એ આમ કરીને ઊભો છે અને અલ્લાહુ અકબર અલ્લાહુ અકબર અલ્લાહુ અકબર બોલે છે અને એને એમ કે હા નીચે જે થઈ રહ્યું છે, મારે મારું કામ કરવાનું છે કરીને જવા દેવાનો એટીટ્યૂડ હતો. એને બાદ એક બીજો માણસ પાછળથી આવે છે ઝીપ લાઇન ઓપરેટરને ત્યાં. એને તમે જોશો તો એના હાવભાવ જોશો તો એને બી ફાયરિંગની અવાજ ખબર છે, અટેક થઈ રહ્યો છે ખબર છે, પણ એ બહુ જ શાંતિથી આવે છે ને બિલકુલ કંઈ થયું જ નથી. એટલે કે કઈ વસ્તુ થવાની જ હોય અને થઈ રહી છે તો મને કંઈ ફરક નથી પડતો. પણ અચાનક થયો તો હું શું શોક થઈ જાઉં. ફાયરિંગ થયો તો હું ગભરાઉં. બરાબર, હું મારા પાસે ટુરિસ્ટ છે તો એને બચાવવા માટે કોશિશ કરું. એને હું જીપ લાઇનમાં જવાનું ના કહું. એને ખબર છે કે જ્યાં નીચે જશે ત્યાં મરવાનો જ છે. તો એ જગ્યા ઉપર તો એ શું કરે, એ જાતે પોતાના હાઈડ આઉટ કરે કે આને રોકે, જીપ લાઇન બંધ કરે કે આને સેફ હાઉસમાં લઈ જાય. આને જગ્યા ઉપર એ 3 વાર અલ્લાહુ અકબર અલ્લાહુ અકબર અલ્લાહુ અકબર બોલે છે. એની આંખોમાં તમે જોશો અને એને મોઢાના હાવભાવ જોશો તો હી ઇઝ લીસ્ટ બોધર અબાઉટ ધ અટેક. ઇટ મીન્સ હી નોઝ કે આ અટેક થઈ રહ્યો છે. હવે ઇન્વેસ્ટિગેશન ચાલી રહ્યું છે. NIA, જમ્મુ કાશ્મીર પોલીસ બધા જોઈન્ટલી ઇન્વેસ્ટિગેટ કરી રહ્યા છે. જે લોકો લોકલ સપોર્ટ આતંકવાદીઓનો આપે એ લોકોને કાશ્મીરીઝ ઓન ગ્રાઉન્ડ સપોર્ટના વર્કર્સ કહેવાય છે. મારે સાહેબ એના પર જ આવું છું, એના પર જ મારે આવતું સાહેબ, કારણ કે જે તમે વાત કરી આ બંને લોકો એકદમ બિંદાસ જોવા મળી રહ્યા છે, એવી રીતે જાણે કે આ લોકો કોઈ પ્લાનનો ભાગ હોય, એવી રીતે આ આખા પ્લાનને એ લોકોએ અંજામ આપ્યો હોય એવું લાગી રહ્યું છે. બીજી સૌથી મહત્વની બાબત તમે જે કહી, ઓવર ધ ગ્રાઉન્ડ વર્કર્સ, અને પહેલા દિવસથી ગુજરાત ફર્સ્ટ કહેતું આવ્યું છે કે લોકલ સપોર્ટ વગર આ બધો કાંડ કરવો, આ રીતના હત્યાકાંડને અંજામ આપવો એ શક્ય જ નથી. કારણ કે આતંકવાદીને કેવી રીતે ખબર પડી ગઈ કે અહીંયા આખો વિસ્તાર ખાલી છે, કોઈ સિક્યુરિટી ફોર્સ નથી. અને એ જ બાબતે વિવેક ભટ્ટે જ્યારે રિપોર્ટિંગ કર્યું એમને પણ મહત્વની કડી મળી છે. જો સૌથી પહેલા વસ્તુ કે લોકલ સપોર્ટ હતો જ, સામે આવશે એ વાત નથી. કેમ કે ટોટલ 4 ટેરરિસ્ટ હતા, એમાંથી 2 પાકિસ્તાની નેશનલ હતા અને 2 કાશ્મીરી મૂળના હતા જે આતંકવાદી બન્યા છે. એટલે પહેલી વસ્તુ તો એને લકારી નથી શકાતું. બીજી બાબત કે જે લોકો એને સપોર્ટ કર્યા, જે મોસ્ટ વોન્ટેડ આતંકવાદીઓની લિસ્ટ ગુજરાત ફર્સ્ટે બતાવી હતી, એમાંથી જે 9 આતંકવાદીઓના ઘર ઉડાડી દીધા અને એના સાથે એક આતંકવાદી જે કાશ્મીર મૂળનો હતો આસિફ, એનું પહેલું ઘર આપણે ઉડાડ્યું, આદિલ, હા, એ જે વસ્તુ હતી એટલે લોકલ સપોર્ટ તો હતો. હવે જે મેઇન વસ્તુ સામે આવે છે એ કે કાશ્મીરી ઓવર ગ્રાઉન્ડ વર્કર્સ એટલે OGWs કહેવાય છે ત્યાંની ભાષામાં. અને OGWs જે છે એ લગભગ 1500થી વધારે શકમાં હતા. NIA ઇન્વેસ્ટિગેશન જે ચાલી રહ્યું છે એ ટેક આધારિત બી ચાલે છે અને લોકલ ઇન્ટેલિજન્સથી બી ચાલે છે. અને એ જે વસ્તુ ચાલે છે, ઘણી બધી વસ્તુ આપણે ઉજાગર નથી કરી શકતા,
પણ એ 1500ને પૂછતાછ થઈ એનામાં કમસે કમ 20 થી 25 લોકોને શોર્ટ લિસ્ટેડ કરાયા છે, જેને ઉપર ખૂબ વધારે શક છે કે આ લોકો આની અંદર સામેલ હતા. હવે આજે પી અને નેશનલ કોન્ફરન્સના નેતાઓએ એવું કીધું કે લોકલ સપોર્ટ હતો જ નહીં આની અંદર, અને ત્યાંના લોકોનું એટીટ્યુડ બી એવું હતું કે ભાઈ લોકલ સપોર્ટની વાત ના કરો, આ તો પાકિસ્તાની હતા કરીને જતા રહ્યા. પણ પાકિસ્તાની ડાયરેક્ટ આ રીતે આવી ના શકે ને આ રીતે કરી ના શકે. પાકિસ્તાનીઓને કેવી રીતે ખબર પડી કે સમય પહેલાં અહીંયા ટુરિસ્ટ ડેસ્ટિનેશન ખોલી દેવામાં આવ્યું છે, સમય પહેલાં અહીંયા ટુરિસ્ટો આટલા બધા ભેગા છે? પાકિસ્તાનીઓને કેવી રીતે ખબર પડી કે અત્યારે અહીંયા કોઈ સિક્યુરિટી ફોર્સનું ડિપ્લોયમેન્ટ નથી? કારણ કે ડિપ્લોયમેન્ટ જૂન મહિનાથી ચાલુ થવાનું હોય, અત્યારે એપ્રિલ એન્ડ ચાલતું હતું. કારણ કે જ્યારે અમરનાથની યાત્રા ચાલુ થાય એ સમયે અહીંયા ટુરિસ્ટ આવતા હોય અને ત્યારે ડિપ્લોયમેન્ટ થતું જ હોય છે. પણ અત્યારે ડિપ્લોયમેન્ટ નથી. આ ઇન્ફોર્મેશન કોઈકે આપ્યું હશે ને? જે લોકલ સપોર્ટ આવ્યા, કેટલા લોકો છે, શું છે, એના હિસાબે કોઈકે તો માહિતી આપી હતી કે ભાઈ આજે આવો ને આજે અટેક કરો. 22 એપ્રિલે અચાનક તો પાકિસ્તાનીઓને એવું સપોર્ટ નથી આવ્યું કે આજે જ અટેક કરીને મારી નાખો. એટલે ક્યાંક ને ક્યાંક લોકલ ઇન્ટેલિજન્સ તો આપી જ છે, ક્યાંક ને ક્યાંક લોકલ સપોર્ટ તો છે જ. અને આઈ એમ શ્યોર, ડેમ શ્યોર કે એનઆઈએના ઇન્વેસ્ટિગેશનમાં લોકલ સપોર્ટ નીકળશે અને એના ઉપર કામ બી થઈ રહ્યું છે. પણ એક વાત નક્કી છે કે જે રીતે આ બધો ઘટનાક્રમ થયો એના બાદ ત્યાંના લોકો બહાર આવ્યા અને એમનું ટુરિઝમ ખતમ થઈ ગયું, એમની આજીવિકા ઉપર અસર પડી એટલે લોકો બહાર આવે, સ્વાભાવિક છે. એમાંથી ઘણા બધા લોકો, ખાસ કરીને ગુજર બકરવાલ કમ્યુનિટી, આપણે સમજીએ કે દેશભક્ત કમ્યુનિટી છે, કોઈના ઉપર આપણે આંગળી નથી ચેરતા, પણ એક વાત તો નક્કી જ છે કે ક્યાંક ને ક્યાંક લોકલ સપોર્ટ વિના આ વસ્તુ શક્ય જ નથી. અને બીજા ત્યાંના ગામડાઓમાં જ્યાં જ્યાં આતંકવાદીઓના ઘર ઉડાડ્યા ને ત્યાં અમે જઈને આવ્યા, લગભગ 7 થી 8 જગ્યા ઉપર. ત્યાંના લોકો જે છે ને એ હજુ બી હિન્દુસ્તાનને માનવા માટે અંદરથી તૈયાર નથી, બહારથી ચોક્કસથી તૈયાર છે. કારણ કે પૈસા બધાને જોઈએ, સરકારી યોજનાઓ બધાને જોઈએ, લાભ બધાને લેવા છે, ફોકટમાં બધું જ કરવું છે. પણ અંદરથી મેં જે જોયું છે ને, અમુક જે આતંકવાદી બ્લેક વિલેજ છે, બધાને નથી કહી શકતા, પણ હજુ બી 10 થી 15% લોકો એવા છે જે લોકો અમને જે લોકલ જે વાત કરીએ ને તો એમ બોલવા તૈયાર નથી કે પાકિસ્તાનીઓએ અટેક કર્યો, એમ બોલવા જ તૈયાર નથી. પાકિસ્તાનના વિશે પૂછીએ ને તો કે કાં ऐसा પતા ચલા એમ, પાકિસ્તાની બોલવા તૈયાર નથી. એ લોકોને હિન્દુસ્તાન કરતાં પાકિસ્તાન ઉપર વધારે એ લોકોને પ્રેમ દેખાઈ આવે છે. થોડોક વધારે પૂછીએ ને ત્યારે એ બોલવા લાગે, છંછેડાય. પણ જ્યારે આપણે પહેલાં પૂછીએ તો એમને શક થાય કે આ હું ફસાઈ જઈશ, કે આ મારું પેલું થઈ જશે, એટલે નથી બોલતા. પણ ક્યાંક ને ક્યાંક લોકલ સપોર્ટ છે. તમે એક પેલા આતંકવાદીનો ઘર ઉડાડ્યું હતું ત્યારે એની બહેનનો સ્ટેટમેન્ટ તમે સાંભળ્યું હશે કે મારો ભાઈ આતંકવાદી છે, બીજો ભાઈ જેલમાં છે, છતાંય અમે નિર્દોષ છીએ અને જે અત્યાચાર છે તો ભારત સરકાર કરે છે. એટલે એક બાજુ તમે જે થાળીમાં ખાઓ છો એ જ થાળીમાં તમે છેદ કરો છો. જે જગ્યાઓ ઉપર તમને સરકાર બધું આપે છે, ડેવલપમેન્ટ આપે છે, નોકરી આપે છે, સ્કીમના લાભ આપે છે, તમે જમવાનું ફ્રી આપે છે, તમને બધા જ લાભ આપે છે, તમે આ રોડ, રસ્તા, પાણી, વીજળી, એજ્યુકેશન, હેલ્થ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર બધું આપે છે. કાશ્મીર પૂરું બદલાઈ ગયું છે, પણ ત્યાંના લોકોની માનસિકતા કેટલી બદલાઈ છે આ સૌથી મોટો સવાલ છે. કારણ કે હજુ બી એલઓસીના નજીક જે ગામડાઓ છે ત્યાં જે આતંકવાદીઓના હાઇડ આઉટ છે એ જગ્યાઓ ઉપર જ્યારે આતંકવાદીનું ઘર ઉડાડે તો લોકોને ખુશી થવી જોઈએ કે દુઃખ થવું જોઈએ? તો એ લોકો દુઃખી થાય છે કે આ આતંકવાદીનું ઘર શું કામ ઉડાડી દીધું? તમે આતંકવાદીને ઉડાડો ને, એટલે જે આતંકવાદના પૈસા તમે ઘર બનાવ્યું એ ચોખ્ખું, પણ આતંકવાદી તો પાકિસ્તાનમાં છે એટલે એને તમે જે કરવો એ કરો, ઘરને ના અડો. એનો પાડોશી કહે છે કે આ લોકોનો શું લેવા દેવા આતંકવાદ સાથે? અરે ભાઈ, ઘરનો દીકરો આતંકવાદમાં છે, ઘરના દીકરાએ બધા આટલા હત્યાકાંડ કર્યા હોય, ઘરનો દીકરો પાકિસ્તાન જતા રહ્યો હોય. એ જ સવાલ જ એ છે કે એ જે 18 થી 20 વર્ષનો દીકરો કે જે અહીંયાથી પાકિસ્તાન જાય છે, ટ્રેનિંગ લઈને આવી જાય છે, એના હાથમાં AK-47 આવી જાય છે, ત્યાં સુધી એમના ઘરવાળાને ખબર નથી પડતી. એ લોકો તો તેમાં સહભાગી થયા જ ને, એટલે એ પણ જવાબદાર છે. જે લોકો એવું સવાલ ઉઠાવે છે કે ભારતના પગલાં ઇનહ્યુમન છે, માનવતાવાદ ક્યાં છે, પણ આ જવાબ એ છે કે આટલા સુધી એના દીકરા ટ્રેનિંગ લેતા હતા, કેમ એને રોક્યા નહીં? એ લોકો પણ સીધા જવાબદાર છે. બિલકુલ. અને બીજી ખાસ વાત એ છે
કે એ લોકોને સંપૂર્ણપણે આપણી કોઈ સિક્યુરિટી ફોર્સ ડાયરેક્ટ જઈને એન્કાઉન્ટર નથી કરતી. વિકાસ એક યોજના બી છે જમ્મુ કાશ્મીરમાં, અને ભારતીય સેના આ સતત કાર્ય કરતી હોય એમને સરેન્ડર કરવાના સંપૂર્ણ મોકા આપે છે. એમના ઘરે જઈને એક આર્મીની ટુકડી જઈને એમને ઘરોને સમજાવે છે કે તમે તમારા દીકરાને સમજાવો, સરેન્ડર કરી દે. એ સરેન્ડર કરી દેશે તો અમે એને નોકરી આપીશું, એને સારો હ્યુમન બીંગ બનાવીશું, એને કમથી કમ સજા થશે, તમે આ બધા રસ્તે એને સમજાવો. પણ એ આતંકવાદીના ઘરવાળા એટલે નથી સમજાવતા કારણ કે એમને મળે છે પૈસા. બહુ સીધી વાત છે. આજે આતંકવાદીઓના ઘર ઉડાડ્યા ને, એ કાશ્મીરને અંદર આવું ઘર બનાવવું એટલે 1 કરોડ રૂપિયો જોઈએ, ત્યારે આવી કોઠી બને. હવે 1 કરોડ રૂપિયાના ઘર આમ જ બની ગયા. મારો સિમ્પલ સવાલ છે, કાશ્મીરમાં મિનિમમ લેબરની જે કોસ્ટ આવે છે ને એ 700 રૂપિયા થાય. 700 રૂપિયા બધું ગણી લઈએ તો. બીજું આમને પાસે બીજો કોઈ રસ્તા છે નહીં. હવે જો 700 રૂપિયાની મજૂરીથી તમે 1 કરોડનો બંગલો બનાવી શકો, બહુ સિમ્પલ બાબત છે. એનો મતલબ એમ છે કે ક્યાંક ને ક્યાંકથી પૈસા આવે છે અને આ લોકોને ગુજરાન ચાલે છે ને આ બધા શોખ પૂરા કરે છે. એટલે કમાવું બેટો, જોલે આતંકવાદી હોય તો એનું આ પ્રોટેક્ટ કરશે કે એના વિરોધમાં બોલશે. બહુ સિમ્પલ હ્યુમન બીંગ નેચર છે. એટલે લોકલ સપોર્ટને નકારી ના શકાય. લોકલ સપોર્ટ, લોકલ ઇન્ટેલિજન્સ, લોકલ મેપિંગના સિવાય પાકિસ્તાનીઓને પાસે એ આખી ઇન્ટેલ નથી કે ક્યારે જઈને કઈ જગ્યાઓ ઉપર કેટલા લોકો ઉપર ફાયરિંગ કરવું છે. એટલે ચોક્કસ પાકિસ્તાન તરફી 2 આતંકવાદીઓ હતા, પાકિસ્તાનના આકાઓ હતા, પણ લોકલ સપોર્ટ બી એટલો જ હતો ને. આ ઇન્વેસ્ટિગેશનમાં આવશે. 20 થી 25 નેરોડાઉન અત્યારે હાલ થયા છે. 1500થી વધારે લોકોને પૂછપરછ થઈ છે. પણ ક્યાંક ને ક્યાંક આ વસ્તુ છે. અને તમે આ લોકો આટલા બિંદાસ કેવી રીતે હોઈ શકે? બહુ મોટો સવાલ છે. અને જેટલા બી લોકો, આ જેટલા પીડિત પરિવારો છે, એમના ઇન્ટરવ્યૂ તમે સાંભળ્યા હશે. એ લોકો સ્પષ્ટપણે માને છે કે લોકલ સપોર્ટ સિવાય આ શક્ય નથી. અગેન હું કહું છું, બધા આવા છે એવું નથી કહેતા. ઘણા બધા એવા બી છે, જેમ કે એક ઘુડસવાર ગુજર બકરવાલ કમ્યુનિટીનો છોકરો હતો, એને ટુરિસ્ટને બચાવવા માટે પોતાનું બલિદાન બી આપી દીધું. એને આપણે સલામ કરીએ છીએ, એમાં કોઈ બેમત નથી. ઘણા બધા એવા લોકો હતા જે લોકોએ આ ઘટનાક્રમ થઈને બાદ ટુરિસ્ટને ત્યાંથી બચાવવા માટે પોતાના ઉપર લઈને દોડ્યા, એમને બી સલામ કરીએ છીએ, કંઈ વાંધો નથી. બરાબર. પણ આ જે રેશો છે ને એ ઓછો છે. અને એક મોટો રેશો છે જે આ લોકોને સાથે મળીને કામ કરે છે, અને એમાં કોઈ બેમત નથી. એટલે આજે બી કાશ્મીરમાં આતંકવાદના માટે સિમ્પેથી તો છે, અને એ સિમ્પેથી જ આ ઝીપ લાઇન ઓપરેટરને મોઢા ઉપર બી દેખાય છે, એના હાવભાવમાં બી દેખાય છે. અને આ કદાચ એવું બને કે NIA આને બરી કરી દે, કદાચ એવું બને કે આનો કોઈ પ્રત્યક્ષ રોલ ના હોય, પણ એક વાત તો નક્કી છે કે ભલે એનો આમાં રોલ ના હોય, પણ એ આતંકવાદીઓ માટે સિમ્પેથી તો ધરાવે છે. જો એ સિમ્પેથી ના ધરાવતો તો પેલા ઝીપ લાઇન વર્કરને એ રોકી શકતો હતો, એને બચાવી શકતો હતો. આ તો સારું થયું, એક નસીબની વાત છે કે જ્યારે ઋષિ ભટ્ટ ત્યાં નીચે ઉતર્યા ત્યારે એના બાદ એ ત્યાંથી ભાગ્યા ઝિગઝેક વેમાં અને બચી ગયા. જો આતંકવાદીને દેખાય કે આ ઉપર બી કોઈ ઝીપ લાઇનમાં જઈ રહ્યું છે અને ત્યાં ફાયર કરી દે તો આ તો ઝીપ લાઇન ઉપર જ મરી જવાના હતા. એટલે આ બી એક બહુ અગત્યની વસ્તુ છે ને, બહુ હ્યુમન નેચર છે. તમને વારે ઘડી કીધું એ કે કોઈ માણસને દેખાય છે સામે ખતરો છે તો જે ટુરિસ્ટને ભગવાન માને છે એને બચાવે કે એને ધક્કો મારે. આ બહુ જ સિમ્પલ હ્યુમન નેચર છે. બિલકુલ. આમાં કદાચ આપણે રસ્તા પર સર જતા હોઈએ, એના વગર શક્ય. રસ્તા પર આપણે જતા આપણે લાગે કે કોઈ અકસ્માત કોઈનો થઈ રહ્યો છે, કોઈ ખાડામાં પડી રહ્યો છે, ભલે આપણા લોહીના સંબંધ નથી, પણ આપણે એને બચાવીશું. આ તો એ સામે ભાઈ જોતા હતા કે ફાયરિંગ થઈ રહ્યું છે, ગોળીબાર, છતાં પણ એને જવા દીધો અને પછી નારો લગાવ્યો. એ એવું ક્યારે ના કહી શકે કે જે આવાજ હતો એ બંદૂકનો નહોતો, મને નહોતી ખબર. કારણ કે કોણ કાશ્મીરી એવું છે જેને ફાયરિંગનો અવાજને આઈડેન્ટિફિકેશન નથી? એમનો જન્મ જ ફાયરિંગને અવાજથી થયો છે. આની જે ઉંમર છે એના હિસાબથી હું તને કહી શકું છું કે જ્યારે 90s 85 થી 90ના વચ્ચેનો બર્થ હશે, જ્યાર સુધી મોટો થયો હશે ત્યાર સુધી 2000 સુધી તો એણે ઢગલી ફાયરિંગની અવાજ રોજ સાંભળી હશે. ને જે વિસ્તારમાં આવે છે પીર પંજાલના રેન્જ, અહીંયા તો 12 માસ આતંકવાદી ગતિવિધિઓમાં ક્યાંક ને ક્યાંક ખતરો હોય છે. એને એ ખબર નથી પડતી કે આ ફાયરિંગની અવાજ છે કે ફટાકડાની અવાજ છે.
અને બીજી વસ્તુ એ કે ફાયરિંગ થાય છે તો ભગવાનનું નામ લીધું તમે અલ્લાહુ અકબર અલ્લાહુ અકબર અલ્લાહુ અકબર, તો અલ્લાહુ અકબર કરીને બચાવી બી લેત ને કે ભાઈ ના જા તું અત્યારે, તો માનત કે ના તું સાચો વ્યક્તિ છે. પણ ફાયરિંગ થાય છે, જુઓ છો ઉપરથી બર્ડ આઈ વ્યૂમાં જુએ છે. મેં બારે ઘડી કીધું આ વિડીયોને બહુ જ સારી રીતે એક્ઝામિન કરવાની જરૂરત એટલે છે કારણ કે ઋષિ ભટ્ટ એ સમયે ઝીપ લાઇનના મૂડમાં હતા, એ એમની મસ્તીમાં હતા કારણ કે એ વેકેશન મનાવવા આવ્યા હતા. તો એમનો ફોકસ આખો શેમાં હતો કે મારો વિડીયો નીકળે અને હું ઝીપ લાઇન કરું એને મજા લઉં, એના ઉપર હતો. પણ પેલા વ્યક્તિને તો એ જોવે છે કે નીચે ફાયરિંગ થઈ રહી છે અને એને બાદ એ જોવે છે કે અલ્લાહુ અકબર અલ્લાહુ અકબર અલ્લાહુ અકબર, એટલે એને ખબર પડી ગઈ છે કે અહીંયા નીચે કંઈક તો લફડું છે અને ફાયરિંગ થઈ રહી છે. તો એ સમયે એનો પ્રથમ કર્તવ્ય એ હતો કે એના ભગવાન જેવા ટુરિસ્ટ જે લોકો માને છે એ ટુરિસ્ટને નીચે જવાથી બચાવતા ને એને તાત્કાલિક હાઇડઆઉટમાં લઈ જાત. પણ એને ત્યાં બોલીને બેઠો, પાલ લંબે કરો ને જાઓ જાઓ મરી જાઓ તમે. આ એટીટ્યુડ મને સમજ નથી પડતી. અને એના સાથે ઘણા એવા લોકલ સપોર્ટ છે. ઇન્ટેલિજન્સ નેટવર્ક બહુ તગડું છે, બધા ઝીરો ડાઉન થશે. અને તમે લખી લેજો, આજે હું ઓન કેમેરા કહું છું, એનઆઈએના ઇન્વેસ્ટિગેશનમાં લોકલ સપોર્ટ નીકળશે નીકળશે ને નીકળશે. વિધાઉટ લોકલ સપોર્ટ કાશ્મીરમાં પાકિસ્તાની કંઈ જ નથી કરી શકતા. આ હું તમને મારા છેલ્લા 21 વર્ષના અનુભવથી કહું છું કે કાશ્મીરનું ટેરેન કોઈ પાકિસ્તાનનું ટેરેન નથી. કાશ્મીરના ટેરેનમાં કઈ જગ્યાએ કેટલા ટુરિસ્ટ કઈ લોકેશન ઉપર, પોલીસની મૂવમેન્ટ ક્યાં છે, સીઆરપીએફની પોઝિશન ક્યાં છે, આર્મીની પોઝિશન ક્યાં છે, બધું જ આ લોકો જાણે છે. અને એમના જે સ્લીપર સેલ છે એ બરાબર ઇન્ફોર્મેશન એમને આકાઓને આપે છે ને એમને ખબર છે કે કઈ રીતે આ ઓપરેટ કરવાનું છે. એટલે આ વાત નક્કી જ છે, આજે થી તો કાલે આનો સફાયો થવાનો જ છે. સંપૂર્ણ રીતે વિશ્વાસ છે, આખા દેશની વિશ્વાસ છે કે એક દિવસ આ લોકો બધાનો ખાત્મો થવાનો છે ને એ સમય હવે નિકટ છે. પણ આ લોકલ સપોર્ટરનો બી સફાયો થશે, એમાં કોઈ બેમત નથી. આભાર સર અમારી સાથે જોડાવા બદલ. એટલે કે બે અહીંયા બાબત એ મહત્વની છે કે આ લોકલ સપોર્ટ વગર આ આખા આતંકી સ્થાને જે કૃત્યને અંજામ આપ્યો એ શક્ય નથી. બીજી સૌથી મહત્વની બાબત એ કે આખો વિડીયો એનઆઈએની તપાસમાં એક મહત્વની કડી સાબિત થવાનો છે. કારણ કે અમને જે સૂત્રો તરફથી જાણકારી એ મળી કે પહેલા જ એનઆઈએ આ ઝીપ ઓપરેટરની તપાસ કરી ચૂકી હતી, પરંતુ વિડીયો સામે આવ્યા બાદ એનઆઈને એક નવો એંગલ મળ્યો, એટલા માટે આ ઝીપ ઓપરેટરને ફરી એકવાર બોલાવ્યો. અમદાવાદના ઋષિ ભટ્ટને પણ ફરી એકવાર એનઆઈએ બોલાવ્યા છે અને તેમની તપાસ શરૂ થવા જઈ રહી છે. જી જિજ્ઞાસા. ખાસ આભાર જાણકારી માટે. તો આ જે આખો વિડીયો સામે આવ્યો છે તેને લઈને અત્યારે ઝીપલાઇન ઓપરેટર છે એ શંકાના ઘેરામાં છે અને એ પૂછપરછ કરી રહી છે. તો ઋષિ ભટ્ટ જે પર્યટક ત્યાં જમ્મુ કાશ્મીરમાં મજા માણવા ગયા હતા એ અમદાવાદના છે, એમની સાથે ગુજરાત ફર્સ્ટે વાતચીત કરી હતી. શું કહ્યું એમને આ વાતચીત દરમિયાન એ પણ સાંભળીએ. પહેલગામ આતંકી હમલાને લઈને અલગ અલગ વિડીયો સામે આવી રહ્યા છે, જેમાંનો એક વિડીયો એવો પણ છે કે જ્યાં એક વ્યક્તિ છે જે ઝીપલાઇનમાંથી પસાર થઈ રહ્યો છે અને નીચે ફાયરિંગ થઈ રહી છે. એ વખતે તમામના મનમાં ક્યાંક એવો સવાલ હતો કે આ માણસ કોણ છે, એની જોડે શું થયું હશે. પરંતુ આ તમામ લોકોની આતુરતાનો અંત આવી ગયો છે, કારણ કે વ્યક્તિ છે ઋષિ ભટ્ટ જે અમદાવાદના જ છે. તેમની સાથે જ વાત કરીશું કે શું ઘટના થઈ હતી. તેઓ ઝીપલાઇનમાં બેઠા એ વખતથી લઈને છેક સુધી. ઋષિભાઈ, સૌથી પહેલાં તો જે વિડીયો અમે જોયો, આપ ઝીપલાઇનમાં બેઠા અને નીચે ફાયરિંગ શરૂ થયું, શું થયું હતું એક્ઝેક્ટ? અમે ઝીપલાઇનમાં બેઠા ત્યારે જ ફાયરિંગ સ્ટાર્ટ થઈ રહ્યું હતું. હું ઝીપલાઇન કરી રહ્યો હતો ત્યાં સુધીમાં નીચે ફાયરિંગ થઈ રહ્યું હતું. નીચે 5-6 જણાનું ગોળી પણ વાગી ગઈ હતી. ફર્સ્ટ પહેલાં મારો વાઈફ અને મારો છોકરો ઝીપલાઇન કરી, પછી મારો વારો હતો. એ પહેલાં બી 2 ફેમિલી ઓલરેડી ગયા હતા ઝીપલાઇનની અંદર. તો જે 2 ફેમિલી પહેલાં ગયા હતા મારી વાઈફની સામે એ લોકોએ રિલિજન પૂછીને એ લોકોને ગોળી મારી દીધી અને હું ઝીપલાઇનની અંદર, મારી વાઈફ અને મારો છોકરો ત્યાં આગળ એકલા હતા તો એ લોકો બચી ગયા અને હું પણ બચી ગયો. ત્યાં આગળ જોયું, ત્યાં આગળથી પછી અમે દોડીને સીધા નીકળ્યા. ત્યાં આગળ એક બ્લાઇન્ડ સ્પોટ હતો, એ બ્લાઇન્ડ સ્પોટની અંદર અમે પહેલાં ત્યાં આગળ ઊંધા સૂઈને સંતાઈ ગયા હતા. થોડીક વાર 10 મિનિટ પછી થોડું ફાયરિંગ ક્લોઝ થયું તો અમે બી ત્યાંથી દોડવાનું સ્ટાર્ટ કર્યું ને બીજી બધી જગ્યાએ જે લોકો સંતાયેલા હતા એ લોકોએ બી બધાએ દોડીને મેઇન ગેટ સુધી દોડવાનું સ્ટાર્ટ કર્યું. જ્યારે અમે બધા દોડી રહ્યા હતા ત્યારે પાછું 3-3, 4-4ના સેક્શનમાં ફાયરિંગ થઈ રહ્યું હતું ને ત્યારે બી અમે જે લોકો દોડી રહ્યા હતા એ લોકોમાં ઘણા બધા લોકોને ગોળીઓ વાગી ગઈ. પણ હેમખેમ અમે ગમે તે રીતે દોડીને મેઇન ગેટ સુધી પહોંચ્યા તો જોયું તો ત્યાં આગળ ઓલરેડી મેઇન ગેટ ઉપર જે સિક્યુરિટીઝ હતી એ લોકોને પણ એ લોકોએ ગોળી મારી દીધી હતી.
ત્યાંથી અમે દોડીને નીચે જવાનો જે રસ્તો હતો ત્યાં આગળ ગયા, કારણ કે ત્યાંની લોકલ પબ્લિક હતી જે અમને ઘોડા ઉપર ગયા હતા. ઘોડાવાળા લોકો એ બધા ઓલરેડી ત્યાંથી ભાગી ગયેલા હતા. પછી અમે ત્યાં આગળ નીચે દોડવાનું સ્ટાર્ટ કર્યું. નીચે દોડ્યા અમે થોડું, લગભગ 500 મીટર જેટલું. અમને ઇન્ડિયન આર્મી કવર કરી લીધા હતા, મને અને ટોટલ ટુરિસ્ટને. એ લોકોએ ટુરિસ્ટને કવર કર્યા પછી 3-3, 4-4 જણાના 10 જણાનું ગ્રુપ બનાવીને 3-3, 4-4 જણા સરાઉન્ડલી અમારી આજુબાજુ હતા, અને પછી એ લોકો અમને નીચે પાર્કિંગ સુધી કવર કરીને ઇન્ડિયન આર્મીઝ લઈને આવી, અને પછી પાર્કિંગથી અમે ગાડીમાં બેસીને શ્રીનગર જતા રહ્યા હતા. ઋષિભાઈ, જે વિડીયો છે, આપ ઝીપ લાઇન એન્જોય કરો છો ને અચાનક પાછળથી ફાયરિંગ શરૂ થાય છે, શું વિચાર આવ્યો? પહેલાં તો પહેલી 2 ગોળીઓ કદાચ વાગીને ખબર બી નથી પડી કે આ ફાયરિંગ. સ્ટાર્ટિંગની 20 સેકન્ડ તો મને ખ્યાલ જ નહોતો, પણ જ્યારે મેં જોયું ત્યારે ઓલરેડી ડર હતો એક મનની અંદર. બટ એ વખતે હું ઝીપલાઇનમાં એટલું ઉપર હતો કે હું કંઈ કરી શકું એમ હતો જ નહીં. ઝીપલાઇન થોડી હાઇટ નીચી થઈ ત્યારે ઓન ધ સ્પોટ જ મેં ઝીપલાઇન મારા હાથથી રોકીને, એમાં મારો હાથ બી છોલાયો, હાથથી રોકીને ઝીપલાઇનનો બેલ્ટ ખોલીને હું કૂદી ગયો હતો. અને ત્યાંથી પછી મારા વાઈફને અને મારા છોકરાને લઈને ભાગી ગયો, કારણ કે ઓલરેડી એ લોકોની સામે 2 જણાને ગોળી વાગી, એટલા ડરી ગયેલા હતા અને નીચેથી ચિલ્લા-ચિલ્લી કરી રહ્યા હતા. તો ત્યાંથી પછી સીધું હું કૂદીને ભાગવાનું જ મેં સ્ટાર્ટ કર્યું હતું. ઋષિભાઈ, એક વિડીયો એવો પણ છે, સુરતનું જે એમનું મોત થયું, એમના પત્ની કહે છે કે કોઈ સિક્યુરિટી ગાર્ડ હતા નહીં, કોઈ નહોતું. આપ ત્યાં હતા, આપે શું જોયું? કેટલી સિક્યુરિટી? મેઇન જે સિક્યુરિટીનો ગેટ છે ત્યાં આગળ ઓલરેડી 3 સિક્યુરિટી ગાર્ડ હતા. ત્યાં જમ્મુ કાશ્મીર લોકલ જે પોલીસ છે એ પણ હતી. નો ડાઉટ એ સ્પોટ ઉપર કોઈ જગ્યાએ આર્મી નહોતી. જ્યાં આગળ આખા જમ્મુ કાશ્મીરની અંદર હર 500 મીટરે CRPF વેન અને આર્મી લોકો હતા. બટ એ સ્પોટ ઉપર નહોતી આર્મી. કેમ નહોતી આઈ ડોન્ટ નો. બટ સ્ટીલ કે જે ઘટના બની એના 20 મિનિટની અંદર આર્મીએ આખો એરિયા કવર કરી લીધો અને બધા ટુરિસ્ટોને પ્રોપર રીતે એમણે બચાવીને નીચે લઈ આવ્યા છે. તો એક રીતે ભલે એમનાથી કંઈક ચૂક રહી હશે, બટ સેલ્યુટ ટુ ઇન્ડિયન આર્મીઝ કે એ લોકોએ 20 મિનિટની અંદર બધું જ કવર કરીને જેટલા ટુરિસ્ટ હતા એટલાને એ લોકોએ કવર કરીને બચાવી લીધા છે. ઋષિભાઈ, ફાયરિંગ થતું હતું, આપણે નજરે નિહાળ્યું. કેટલા આતંકીઓ હતા? અને દાખલા તરીકે એક વ્યક્તિ હોય એને શૂટ કરે છે તો કેટલા નજીકથી કરતા? નજીકથી શૂટ એટલે આવીને ખભા, મારી વાઈફનું તમે જુઓ તો મારી વાઈફ જ્યાં ઊભી હતી એની સામે જે પરિવાર ઊભું હતું એને આમ ખભા ઉપર હાથ મૂકીને ઊંધો ફેરવ્યો, એને એનું રિલિજન પૂછ્યું અને કપાળ ઉપર એને ગોળી મારી દીધી. આટલું નજીક હતું. પછી જે ગ્રાઉન્ડમાં 2 જણા હતા અને પ્લસ 12 ઝાડીઓમાંથી ફાયરિંગ થઈ રહ્યું હતું. અંદાજિત તમને એવું લાગે છે જે રીતે ફાયરિંગ થયું હતું એ પ્રમાણે કે 5 થી 6 જણા હોઈ શકવા જોઈએ, પણ ગ્રાઉન્ડમાં 2 જણા હતા જે બધાને રિલિજન પૂછીને ગોળીઓ મારતા હતા. કેટલી સેકન્ડમાં આટલા આખો જે ખેલ હતો એ કેટલી સેકન્ડ? અરાઉન્ડ આખી જે સાયકલ તમે જુઓ તો 18 થી 20 મિનિટની આખી સાયકલ હશે કે જે ફાયરિંગ થયું. અને એ ફાયરિંગ પછી સ્ટોપ થઈ ગયું હતું. જ્યારે આર્મીઝને એ લોકો આવવાનું સ્ટાર્ટ કરી દીધું ત્યારે પછી ફાયરિંગ સ્ટોપ થઈ ગયું હતું. આપ નીચે ઉતરતા હતા, કેટલો માહોલ, શું કેટલી ડર? કારણ કે બાળક પણ જોડે હતું. આ બધું આપણે પિક્ચરોમાં જોયું હતું, ન્યૂઝમાં જોયું હતું, પણ રિયલમાં જ્યારે ફીલ કર્યું, કેટલો ડર? ડર તો હું એક્સપ્લેન નહીં કરી શકું, કારણ કે એ વખતે મારા વાઈફ ને મારા છોકરા બી સાથે હતા અને મારી ફર્સ્ટ પ્રાયોરિટી એ લોકોને બચાવવાની હતી. એટલે અમે ત્યાંથી દોડ્યા ને તો બી જનરલ નોલેજ થ્રુ અમે ઝિગઝેગ સિક્વન્સમાં દોડતા હતા કે જેથી જલ્દી ટાર્ગેટ ના થઈએ. તો અમે ઝિગઝેગ સિક્વન્સની અંદર દોડીને નીકળી જ ગયા હતા. સેકન્ડલી મારા ફ્રેન્ડ છે જે અહીંયા આગળ આર્મીમાં છે, અક્ષય સર, મેં એમને ત્યાંથી તરત જ કોલ કર્યો હતો અને એમણે મને થોડી ગાઈડલાઇન્સ આપી હતી કે ઋષિ ભલે હુમલો થયો તું ડરતો નહીં, એન્ડ કોઈ બી કાશ્મીરીના ઘરની અંદર કે લોકલ પર્સન ઉપર કોઈની પર ભરોસો ના કરતો. તમારું એક જ ધ્યેય છે કે તમારે પાર્કિંગમાં દોડીને જવાનું છે. એટલે પછી હું એ જ રીતે સીધો પાર્કિંગમાં દોડીને સીધો પાર્કિંગમાં જ જવાનું હતું. એટલે પાર્કિંગ જ સાઈડ દોડતા હતા અમે. પણ ગ્રેટફુલ કે અડધે સુધી અમને ઇન્ડિયન આર્મી આવી હતી ને એ લોકોએ કવર કરીને અમને નીચે લઈ ગયા. ઋષિભાઈ, કાશ્મીરી અને સ્થાનિકો પર વિશ્વાસ નહીં કરવાની વાત છે. આપનો વિડીયો જે શરૂ થાય છે ને, અલ્લાહુ અકબર શબ્દ બોલાય છે, અને પછી તમે ક્યાંક એવું પણ કહો છો કે બીજા વિડીયોમાં આવું બધું નથી. હા, હું તમને કહું કે જ્યારે અમે ત્યાં આગળ વિડીયોઝ બનાવ્યા, અમે સ્પોટ ઉપર પહોંચ્યા, અમે ટોટલ 6 વિડીયો બનાવ્યા છે. તો એની અંદર એ જે માણસ જેને રાઈડ કરાવે છે એ રાઈડની મારી આગળ 9 પર્સને રાઈડ કરી છે. એ ત્યાં સુધી એકેય રાઈડની અંદર અલ્લાહુ અકબર નથી બોલ્યો. જ્યારે હું ઝીપ લાઇન કરું છું ત્યારે એ માણસ 3 વાર બોલ્યો અને 128 મારા મોબાઈલના રેકોર્ડિંગની અંદર 1:28 ફર્સ્ટ ફાયરિંગ થયું છે અને એ માણસ ત્યારે 3 વાર અલ્લાહુ અકબર બોલ્યો છે. જેથી અમને બી એની ઉપર ડાઉટ થઈ રહ્યો છે. જે 23મી તારીખે હું અમદાવાદ પહોંચીને રાત્રે સર્વ પરિવાર સાથે અમે વિડીયો જોતા હતા અને અમને એ વસ્તુનું ક્લિક થઈ. તરત જ તે જે મેં કહ્યું કે મારા મિત્ર છે આર્મી ઓફિસર છે, એમને મેં વિડીયો બી શેર કર્યો.
કે સર આ રીતનું અમને એક મુમેન્ટ અમારા મોબાઈલની અંદર કેપ્ચર થઈ જાય, ગવર્મેન્ટને એને બેનિફિટ્સ થાય તો. એટલે જ મેં આજ દિન સુધી કોઈ વિડીયોઝ કોઈ સોશિયલ મીડિયા ઉપર અપલોડ નથી કર્યા, કારણ કે અંદર એવી ઘટનાઓ કેદ થયેલી હતી કે જે ગવર્મેન્ટને બેનિફિટ થઈ શકે. પછી અમને ઇન્સ્ટ્રક્શન મળ્યા કે ના તારે અપલોડ કરવો હોય તો કરી શકે છે, તો મેં આજે સવારે ગઈકાલે સાંજે મેં વિડીયો અપલોડ કર્યો હતો. શું કહેશો, જે રીતે આર્મી કામ કરી રહી છે, અત્યારે પણ અલગ અલગ જગ્યાઓ ઉપર ઓપરેશનો થઈ રહ્યા છે, આપે જોયું છે, શું લાગે છે આ આતંકીઓને કેવી સજા થવી? આતંકીઓને સજા તો મળશે જ. તે નેક્સ્ટ 15 to 20 ડેઝ આઈ હોપ નરેન્દ્ર મોદી સર જોડે એક્સેપ્ટેશન રાખીશ કે જે રીતે એમણે સર્જિકલ સ્ટ્રાઇક કરી હતી એ જ રીતે અત્યારે કંઈક એ મોટો એક્શન લઈને આનું પરમેનન્ટ એક સોલ્યુશન લાવે. કારણ કે ખાસો ટાઈમ તો નથી થયું, પણ જમ્મુ કાશ્મીરની અંદર આ ઘટનાઓ વારે ઘડીએ આવીને આવી ઘટનાઓ બનતી રહે છે. તો આનું એક પરમેનન્ટ નિકાલ કરવો જોઈએ ગવર્મેન્ટે એન્ડ ઇન્ડિયન આર્મીઝે પણ. ચોક્કસથી આભાર ઋષિભાઈ. તો આ હતા અમદાવાદના એ યુવાન ઋષિભાઈ કે જેઓ પરિવાર સાથે પહેલગાંવ ગયા હતા અને ઝીપલાઇન છે તે તેમણે માણી, અને તેમની ઝીપલાઇન દરમિયાન જ ફાયરિંગ છે તે શરૂ થયું હતું અને તે દરમિયાન જ લોકોને ગોળી વાગી અને લોકો ઢળી પણ પડ્યા હતા. પરંતુ હવે સવાલ એ જ છે કે સરકાર તરફથી જે પગલાં લેવામાં આવે છે તે કેવા પ્રકારના આગામી દિવસોમાં પણ પગલાં લેવામાં આવશે અને તેમના વિડીયો છે તે કેટલા ઉપયોગી સાબિત થઈ શકે છે. કેમેરામેન મનીષ દવે સાથે રીમા દોશી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ.